અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. અમીબેન ફોલો કરો. દાદા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દક્ષ ફોલો અમી આંટી. દાદા દા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. Hi, Sachidan. Thank you, Amiben. જય Hey, સચ્ચિદાનંદ. Sachidan, Daksh. જય સચ્ચિદાનંદ. श्रीमंत्र बोलिए. નમો અરિહંતાણમ નમો नमो સિદ્ધાય ओके बोलो बोलो. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો હરિયાણમ નમો જ્ઞાનમ નમો લોસુ સાહુણમ એસો પંચનમુકારો સૌ પાવ વનાસણો મંગલાનમ ચ સૌ પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. जय सच्चिदान. डेली प्रेयर याद है? हाँ दादा. आप बोलिए प्लीज. हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं आते हैं, जो अंतराय आते हैं, जो ऑब्स्ट्रक्शन आते हैं, उन सभी को तोड़ने का मैं संकल्प लेता हूँ. आप ऐसी कृपा करना कि जिससे मेरे दर्शन रूप के आवरण दूर जाए और मैं पढ़ाई सही ढंग से करूँ. ऐसी मुझे परम शक्ति दीजिए. प्राप्त मन वचन काया का योग और अपनी आत्मा का उपयोग केवल जीव मात्र की सेवा के लिए ही करूं, जो कि सबसे बड़ा आनंद धर्म है. मैं अपने और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में विश्वसनीय, मॉरल, प्योर रहूंगा, ताकि मैं दादा भगवान जैसा परम उत्कृष्ट मैन ऑफ पर्सनैलिटी बन पाऊं. ये दादा भगवान अपने माता पिता की हर बात सुनने का संकल्प लेता हूँ. मैं कभी उन्हें अहंकार से आप नहीं दूंगा. हे दादा भगवान के संबंध में अन्य तांत्रिक शक्ति जो सच्चिदानंद. ओके. सेपरेशन प्रेयर. हे श्रीआत्मा दादा भगवान, आप अलग हो दक्ष अलग. हे श्रीआत्मा आप टेम्पररी हो दक्ष लोटे. हे श्रीआत्मा भगवान आप रियल हो दक्ष लोटे. हे श्रीआत्मा भगवान आप परमानेंट हो दक्ष टेम्पररी. हे श्रीआत्मा भगवान आप रियल हो दक्ष रिलेटिव है. जय सच्चिदानंद. जय सच्चिदानंद. तो आप किलनपुरी गए थे? हाँ दादा. हमने आपको देखा नहीं उधर. दादा मैं वहां पे था 4 days ओह, के लिए था. 22 को गया था और 26 को आ गया था. ओके ओके. तो उधर संतोष आनंद जी था? हाँ दादा. आर दीपक यू दादा श्योर? भी थे. जीता तो नहीं थे. संतोष का आनंद जी तो हम आप थे कि नहीं थे? हाँ तो ना हाँ थे. क्यों? दादा, एक सेकंड मेरा फोन लॉक हो गया है. क्या हो गया? फोन अपना वो लॉक हो गया है, एकदम से बंद हो गया था. दादा मैं ओ- 2 मिनट खुलवा के आऊं. ओके. हाँ दादा कैमरा बंद कर दो आप. साइड से हो.
अभी ठीक है? संतोष आनंद जी, आपको आपने दक्ष को देखा था उधर? हाँ तो ने तो उसने मजा आया कि नहीं उसको? આવ્યો ને મજા તો આવે જ ને એને છોકરાઓ बहुत આટલા બધા मजा। હોય રમવાનું મળે नहीं था। आपने उसके साथ बात किया था? હા अच्छा अच्छा, वेरी લગભગ गुड। ત્રણેક વખત જવાનું થયું હતું ક્લાસમાં એ લોકોને ओ, हिंदी में बोलो ना आप। दादा अब गुजराती समझ में आती ગુજરાતી સમજ તો થઈ ગયો હોય યાર है। दक्ष क्या हो गया? दादा एक मिनट। ગુજરાતી સમજ તો થઈ ગયો દક્ષ ओ, गुजराती आवड़े છે दक्ष? हाँ दादा। ओ, वेरी गुड वेरी गुड। तो क्योंकि वो जो सब गुजराती थे ना। हाँ दादा, इस कारण मेरे को भी अब समझ में आने लगी। आपने बोला गुजराती बोलना शुरू किया था? गुजराती बोलना नहीं आती पर समझ में आती है। ત્યાં વિધિ ને બધું ગુજરાતીમાં થતું હતું ને વિધિ આરતી સત્સંગ એ ગુજરાતીમાં જ થતો હતો अच्छा। હમ ओह, वेरी गुड। ओके, वेरी वो गुड। वाला। ओके, वो दक्ष अभी हो गया सेटल। बोलो आप क्या करके आए हैं केलनपुरी में? दादा वहाँ पे मेरा अच्छा गया सब कुछ। एक दिन दादा हमारा वॉलीबॉल का मैच भी था। तो आपने जीता कि हार गया? दादा उस दिन मेरे को रात को निकलना था तो मेरे को नहीं पता। ओके, दूसरा क्या कुछ क्या सीख के आया उधर से? दादा कि अपन को खाने के समय मोबाइल नहीं चलाना चाहिए क्योंकि उससे हमें हार्ट अटैक भी आते हैं। और दूसरा, हाँ। आप मोबाइल चलाते हैं कॉपी खाने में- खाने के समय नहीं करते हैं आप? दादा, ओके तो मोबाइल और टीवी नहीं देखता मैं खाते समय। और टीवी तो मैंने बहुत दिनों से नहीं देखी। अच्छा, वेरी गुड। ओके, दूसरा क्या सीख के आया? हम्म, दादा वो सब फिर मैंने कॉपी में लिखा है। किधर है वो नोटबुक किधर है? हाँ दादा। ओ, ठीक है, दैट्स ओके ओके ओके। लक्ष्य मत 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 लाओ। ये संतोष आनंद जी, बातें करो उसके साथ थोड़ा। શિબિર થી ઘરે જવામાં કેવું લાગ્યું દક્ષ ગમે છે ઘરે हाँ दादा। घर पे अच्छा लगता है शिविर अच्छा से ज्यादा अच्छा लगता है कि शिविर में अच्छा लगता था दादा शिविर में अच्छा लग रहा था। घर पे अभी अच्छा नहीं लग रहा है ना हाँ दादा बोर हो रहा। हाँ वहां पे मेरे दोस्त भी थे, कॉलोनी के भी दोस्त थे, पर वो खेलने नहीं आते। शाम को कोचिंग जाना रहता है। हम्म तो दादा और वो यहाँ सब पे लोग तो और यहाँ पे तो सब साथ में खाने का साथ में खेलने का हाँ सोने का सब साथ में था मजा आती थी नहीं हाँ रात को कितने बजे तक जगते थे आप दादा 11 बजे तक, 11-12 बजे तक। आपको सोना है तो भी नहीं सोने देते थे नहीं लोग हाँ सब मस्ती बहुत करते थे नहीं रात को देर तक हाँ दादा। फिर सुलाने के लिए कौन आता थे गौरानंद जी के संदीप आनंद जी कौन आते थे दादा दोनों ही आते थे। दोनों ही आते थे और हसमुख आनंद जी आते थे दादा कभी कभार। कभी कभार मजा आया नहीं शिविर में हाँ दादा बहुत फिर वो मजा आया। गलतियां गलतियां लिखी थी आपने
आप हाँ क्या क्या दादा। क्या गलती करते हो वो लिखी थी ना। हाँ दादा। हाँ। हाँ। फिर उसका क्या करोगे अब उसका। कौन सा है, अब कौन सा दादा था? ऊपर से तो मैं नहीं करूंगा, क्योंकि वो सब बराबर गलतियां चल गई है कि मैंने उनको लिखी है इस कारण। क्या क्या था? बराबर। क्या क्या था आपका? कि दादा कभी कभार मैं शॉप पे मम्मी को मदद नहीं करता, हाँ हाँ। और कभी मैं परेशान करता हूँ। सब सो के क्या? परेशान करता हूँ। परेशान। ओके, मम्मी को हेल्प नहीं करता है, सबको परेशान करता है, और दादा शॉप पे कभी कभार हेल्प नहीं करता, और मैं बगल वाले अंकल के यहाँ बोल जाती तो वो परेशान होते हैं। ओके। तो कल कल ये देख नोट्स करके आने का, इसमें कुछ अच्छा किया कि नहीं, बुरा किया कि अब नहीं, प्रति। मम्मी पापा को पैर छुए थे सुबह में। हाँ दादा छूता हूँ अब। और बराबर। एक्सरसाइज किया और था कि शिविर हाँ दादा शिविर किया में क्या था। अच्छा नहीं लगा। हम्म, दादा सब अच्छा लगा। सब अच्छा लगा। सुबह में उठने का था 6 बजे वो अच्छा लगता था। हाँ दादा उठ जाता था मैं। मम्मी उठ जाता था। एक बार वो उठाने आते तो दूसरी बार में मैं उठ जाता था। बराबर बराबर। चलो तो अच्छा है। विधि विधि में टाइम हाँ। से पहुंच जाता था? क्या दादा? विधि में टाइम से विधि पहुंच में जाता टाइम था? पर पहुंच जाता था। हाँ दादा हो जाता था, ओ समझ में आ वेरी वो गुड। जाता उसमें था। मम्मी साथ में आई थी ना तो वो उसको फर्क पड़ता था वो मम्मी के साथ रहता था कि बच्चों के साथ रहा था। दादा दोस्तों के साथ। दोस्तों के हाँ गुड। वो अच्छा किया। अच्छा, मम्मी आई थी साथ में, वेरी गुड। ओके। वो ओके तो छोड़ने और लेने के लिए अभी अभी वो वहाँ के लपकामोड़ शिविर है ना लड़कियों की हाँ 31 और पहली। हाँ। तो तो वहां पर भी आपकी सिस्टर आने वाली है। हाँ दादा। कौन सी सिस्टर? अभी उनको दोनों लेके सिस्टर? आएगी। बड़ी वाली गौरी दीदी। बड़ी दीदी? दोनों हाँ दादा। अभी और दोनों छोट दोनों को लेके वहीं लपकामण आने वाले हैं वो। ओ वेरी गुड। तो आप हम्म। किधर जाएंगे, दक्ष? दादा सिर्फ वो दीदी आएगी। नहीं, आप जब आप दोनों सिस्टर जाएंगे ना लपकामन? नहीं दादा सिर्फ वो दीदी ही अकेला आएगी। अच्छा अच्छा, वो तो ओके। घर पे अकेला रहेगा अभी। नहीं नहीं नहीं। दादा दीदी अकेले जाएगी। तो आप अच्छा। आप किधर रहेंगे? दादा इंदौर, तो मैं इंदौर जाऊंगा। किसके घर? दादा नानी क्या। नाना के यहाँ? आपका नाना बहुत पास में रहता है इसलिए। ओके, वेरी गुड। ओके, तो कल का होमवर्क मालूम पड़ गया? हाँ दादा कि मेरे को पूरे नोट्स बताने मेरा। नोट्स बनाए, और वो जो आपका वीकनेसेस है हाँ वो उसके सब पे, भी बताने। और उसमें अभी नोट्स लिखने का है। ओके। हाँ दादा। ओके। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। ओके। अमी बेन। ઓકે, હવે આપણે પદ સાંભળીશું. संयोगी अवस्था अड़के तो पकड़ी जासे શું એ અમીબેન નું પદ ગાવ છો તમે? હા બીજું ગાઈશ. જય સચ્ચિદાનંદ સંતોષાનંદજી. ઓકે, જય સચ્ચિદાન. अटकी जाते सुर संयोगी अवस्थे
અડકે તો ફફડી જાશે ફૂલ. એક જ મિનિટ હા. સંતોષ આનંદજી, તમારી પાસે આ પદ છે કે મારે થોડી વાર પછી થોડો ટાઈમ માટે જવું પડશે મારે? કોઈ આવ્યું નથી એવું છે બીજું. હા, એવું છે તો મારે કાઢવું પડશે. આ કાઢો ને. CD 29 છે. અંકલ થોડું મોટું કરજો. નહીં થાય મમ્મી, પણ મારે જવાનું છે એટલે આઈ ટુ જસ્ટ કીપ ઇટ. એટલે તમને તમારી પાસે છે મમ્મીબેન? હા છે. ઓકે ઓકે, ઓકે, યસ આઈ હેવ. યા આઈ હેવ ટુ ગો. પછી આઈ વિલ ટ્રાય ટુ કમ અર્લી. પણ ઓકે એટલે ઓકે. તમે ઊંચું નીચું ના થાય ને. અને હા હા, સંતોષ આનંદજી પણ કાઢે છે એટલે દેટ બી નો ગુડ. પ્રોબ્લેમ. બાજુની લાઈટ કરો. ફાવશે? નો. સંતોષ આનંદજી 29 છે. ડેશ ના, CD મારે 20. પેલી બુકમાં જોવાનું છે. ઓકે ઓકે ઓકે. ઓકે અમીબેન, એ રેડી હોય તો પછી તમે સ્ટાર્ટ કરી દેજો. ઓકે. ઓકે. તમે પછી સ્ટાર્ટ કરો, હું કાઢી લઉં છું આમાંથી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીવડો દીવડો દાદાએ પ્રગટાયો, એ દીવડો અમર થાય રે. દીવડો દાદાએ પ્રગટાયો, એ દીવડો અમર થાય રે. ઈરે પ્રકાશમાં મહાત્મા થઈને ગોઠવણી કરવામાં. ઈરે પ્રકાશમાં મહાત્મા થઈને ગોઠવણી કરવામાં. પાડોશીની જેમ ઘરમાં રહીને કચરો કાઢ નિષ્કામ. પાડોશીની જેમ ઘરમાં રહીને કચરો કાઢ નિષ્કામ. જીવડો દ્રષ્ટાને દર્શાયો, એ જીવતો મરતો થાય રે. જીવડો દ્રષ્ટાને દર્શાયો, એ જીવતો મરતો થાય રે. ઇન્દ્રિય સુખની ફોરીન બજારે નવી ખરીદી બંધ. ઇન્દ્રિય સુખની ફોરીન બજારે નવી ખરીદી બંધ. કશાય લૂંટ્યા ભારત મોજારે, નિકાલે ઉકલે તન. કશાય લૂંટ્યા ભારત મોજારે, નિકાલે ઉકલે તન. ચોપડો શુદ્ધાત્મે જ ભરાતો, એ પિંડે જણતલ થાય રે. ચોપડો શુદ્ધાત્મે જ ભરાતો, એ પિંડે જણતલ થાય રે. ચતુર ગતિમાં મેટર પૂદગલ અવસ્થા પરિવર્તનશીલ, આત્મા કાયમી સ્થિર. પૂદગલ અવસ્થા પરિવર્તનશીલ, આત્મા કાયમી સ્થિર.
પુણ્ય ને પાપ બે ઉદય દંડે ભુજીને સિજતાવી પુણ્ય ને પાપ બે ઉદય દંડે ભુજીને સિજતાવી વીરડો રણ રસ્તામાં પાયો એ ઘૂંટડો સિજતો જાય રે વીરડો રણ રસ્તામાં પાયો એ ઘૂંટડો સિજતો જાય રે ચતુર ગતિમાં મેટરની વચ્ચે ચેતન જુદું જ છે ચતુર ગતિમાં મેટરની વચ્ચે ચેતન જુદું જ છે દાદાને રોજે ભાવથી પ્રાર્થો હવે તો છૂટવું જ છે દાદાને રોજે ભાવથી પ્રાર્થો હવે તો છૂટવું જ છે ભવડો જ્ઞાનીએ છોડાવ્યો ભમરડો નિર્ભ્રમ થાય રે ભવડો જ્ઞાનીએ છોડાવ્યો ભમરડો નિર્ભ્રમ થાય રે એ દીવડાને બુજાવી દેવા આંધી આવી કાય એ દીવડાને બુજાવી દેવા આંધિયું આવી કાય રોકડા કુબેર ચુકાવે દેવા જીવતા જ સમાધિમાં રોકડા કુબેર ચુકાવે દેવા જીવતા જ સમાધિમાં દીવડો જગમગતો છે જી હોવે ગિયારમું આશ્ચર્ય દેખાય રે દીવડો જગમગતો છે જી હોવે 11મું આશ્ચર્ય દેખાય રે દીવડો દાદાએ પ્રગટાયો એ દીવડો અમર થાય રે જીવડો દ્રષ્ટાને દર્શાયો એ જીવતો મરતો થાય રે ચોપડો શુદ્ધાત્મે જ ભરાતો ઈ પિંડે જણતલ થાય રે વીરડો રણ રસ્તામાં પાયો એ ઘૂંટડો સિજતો જાય રે ભવડો જ્ઞાનીએ છોડાવ્યો ભમરડો નિર્ભ્રમ થાય રે દીવડો જગમગતો છે જી હોવે 11મું આશ્ચર્ય દેખાય રે દીવડો દાદાએ પ્રગટાયો એ દીવડો અમર થાય રે જય સચ્ચિદાનંદ સંતોષાનંદજી જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ આ પદમાં દાદાએ બહુ સરસ આપ્યું છે બધું કે ક્યાંથી કેવી રીતે આ દીવડો હવે દાદાના આપણે પ્રગટાયો છે ને હવે કેવી રીતે એને જગમગ જ રહેવા દેવાનું છે એનું આખું પુરુષાર્થ બતાડ્યું છે તો આમાં મને એ થોડું સમજાવજો કે આ જે લખ્યું છે ને ચોપડો શુદ્ધાત્મે જે ભરાતો એ પિંડે જણતલ થાય રે જણતલ એટલે શું જણતર નો એક્ઝેક્ટ અર્થ તો નહીં ખ્યાલ મને જણ અને તલ એક એટલે નવો જે આમાં થોડુંક એવું સમજાય છે કે ચોપડો શુદ્ધાત્મા જે ભરાતો એ પિંડે જણતર થાય એટલે નવું જે છે નવું જે જન્મ થશે ને એ શુદ્ધાત્માનો ચોપડો જેવો ભરાશે ને એ પ્રમાણેનો નવું જન્મ થશે રાઈટ હા એવું હોઈ શકે
કારણ કે આખો જે શુદ્ધાત્માનો ચોપડો એટલે આત્મા પક્ષી થયો, અને આત્મા પક્ષી થયો એટલે શું કહેવાય તો કે મન વચન કાયાની એકતા વાળું આખું 5 આજ્ઞા સ્વરૂપે થતું જાય. એટલે 5 આજ્ઞા સ્વરૂપે થતું જાય એટલે એ કેવો દેહ બને તો કે ચરમ શરીરી દેહ બને, મોક્ષે જવા વાળો દેહ બને. એટલે કે પેલું કેમ પિંડેશો બ્રહ્માંડે બ્રહ્માંડેશો પિંડે, એટલે કે પિંડ એવું તૈયાર થાય કે પછી આ ચરમ શરીર વાળું પિંડ તૈયાર થવા માંડે. એટલે કે શુદ્ધાત્માનો ચોપડો ભરાતો જશે એટલે એ પ્રમાણેનું આખું નવું જણતર, આખું નવું એવું તૈયાર થશે. અને આ ગોઠવણી ઉપર થોડું સમજ આપો. આમાં છે ને પેલું ગોઠવણી કરવાનું, પાડોશી જેમ ઘરમાં રહીને કચરો કાઢ નિષ્કામ. હા, એટલે ગોઠવણીમાં કેવું થાય છે? હા, બોલો બોલો. મારું હું અનુભવ કહું કે ગોઠવણી કેવું થાય કે સવારે ઉઠીએ એટલે સીધું ગોઠવણી કરીએ કે ચલો હવે આ અમીબેન ને બધું કરવાનું છે, અને આપણે હવે શુદ્ધાત્મા થઈને આપણે એનું બધું ક્રિયામાં ક્યાં ક્યાં આપણે ઓલું જ રાખવાનું છે, રહેવાનું છે કે કશે એમ દખલ ના થઈ જાય એમ મારા પણ. તો અહીંયા ગોઠવણી એકવાર આપણે કરી લીધી પછી એ ગોઠવણીનો ભાગ પણ આપણો શુદ્ધાત્માના ખાતામાં જાય. હા, એ જાય ને, ગોઠવણીનો ભાગ શુદ્ધાત્માના ખાતામાં જ જાય ને. ના, એટલે પછી રહ્યું કે ના રહ્યું એ નહીં, પણ આપણે ગોઠવણી કરી એટલે જેટલી જાગૃતિમાં ગઈ, હા, એટલો ભાગ શુદ્ધાત્માના ચોપડામાં જમા થાય. એટલે ગોઠવણી એટલે શું મૂળ તો કે ફાઇલ નંબર 1 ને જોવા જાણવાનું સ્વભાવ. હા, હા, જોવા જાણવાનો પ્રયોગ. ગોઠવણી એટલે શું? ફાઇલ નંબર 1 ને જોવા જાણવાનો પ્રયોગ. હા, હા. એટલે ફાઇલ નંબર 1 નો સંભાવ્ય નિકાલના ભાગમાં આવ્યો જોવા જાણવાનો પ્રયોગ. એટલે બરાબર છે. હવે જેટલી જગ્યાએ ગોઠવણી પ્રમાણે થયું એટલું ચોપડે જમા થાય, અને જેટલું રહ્યું એ પેન્ડિંગ રહ્યું, એટલે કે ફાઇલનો સંભાવ્ય નિકાલ થયો નથી, એટલે ફરી એ આવશે પાછું ભોગવટા સ્વરૂપે. એટલે દાદા શું કે, હા, એટલે દાદા શું કહેતા હતા કે આ કેવું છે તો કે એ ચાવી ભર કરવી પડે. જેવો સમય મળે એટલે ચાવી ભર કરવી પડે. હેન્ડલ મારવું જ પડે છે. હેન્ડલ માર કરવું પડે. કારણ કે કેવું છે કે દેહાધ્યાસ નો અધ્યાસ પડેલો છે આપણને. બરાબર. હું નામધારી છું એનો અધ્યાસ પડેલો છે, હું શુદ્ધાત્મા છું એનો અધ્યાસ નથી આપણને. કારણ કે અનંત અવતાર નામધારી થઈને જીવેલા છે ને. હા, એટલે એનો અધ્યાસ બહુ પાક્કો થઈ ગયેલો છે, એટલે એ રંગ તરત ચડી જાય છે. ખ્યાલ આવે? હવે એક સામાન્ય રીતે આપણે દાખલો લઈએ તો બાળક જન્મે ત્યારની અવસ્થા શું હોય એની? એકદમ નિર્દોષ જ હોય. હા, એકદમ બધું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું જ હોય, પણ એ ડેવલપ ના થયેલું હોય. અહંકાર ડેવલપ થયેલો ના હોય. બરાબર છે. હવે એને એ નાનું છે, મહિનાનું થાય, 2 મહિનાનું થાય, એનું જેમ જેમ સહેજ અહંકાર ડેવલપ થતો જાય ને એટલે એનું નામ પાડીએ ને લાલો, એટલે એને ભ્રાંતિ ઉભી થાય. શું થાય કે લાલો એટલે મને બોલાવે છે, એટલે જેવો લાલો બોલાવે એટલે આંખો ફરે, મોઢું ફરે, બધું થાય, હસે, આ કરે, તે કરે. પછી થોડોક મોટો થાય ને એને ખખડાવો ને તો એ રડે ખરો કે મને કઈક બોલી ગયા. એટલે એને અંદર અહંકારનું જે સ્વરૂપ છે તો કે એને પાક્કું થતું જાય કે હું છું, મને બોલ્યા. શું થયું? મને ખખડાયો, મને બોલ્યા. બરાબર. એ આખો ભાગ એનો ઘૂંટાતો જાય.
પણ કનેક્શનમાં શું છે જોડે, તો કે અનંત અવતારનો અધ્યાસ છે પાછો, રાઈટ. છૂટું પડેલું નથી, છૂટું પડેલું નથી, એટલે તરત એ પકડાઈ જાય છે કે મારું નામ નહીં, હું નહીં, મારું નામ છે. એ લઈને મૂકી દો પાછળ સાઈડમાં, એટલે એ પાછી જાય. એટલે એ ડેવલપ થતો જાય છે અહંકારનો ભાગ આખો. બરાબર. એટલે કે હું, મારું નામ નહીં ને હું જ આ છું, એ રીતે આખું ડેવલપ થતું જાય છે, એવો અધ્યાસ થતો જાય છે. એ હવે અનંત અવતારથી આ જ અધ્યાસ ચાલેલો છે, એટલે અહીંયા તરત પકડાઈ જાય છે. રાઈટ. ત્યાં એને ગોઠવણી નથી કરવી પડતી. હા, ત્યાં ગોઠવણી નથી કરવી પડતી. બરાબર. ગોઠવણી નથી કરવી પડતી, એ વણાઈ જાય છે, કારણ કે અનંત અવતારનો અધ્યાસ એ રીતનો લઈને આવેલો છે જીવ. હવે હું શુદ્ધાત્મા છું, તો કે ક્રમિક માર્ગમાં શું હોય, તો કે કસાયોને ડાબતા જાય, મંદ કરતા જાય, અહંકારને ડાયલ્યુટ કરતા જાય, અને હું આત્મા છું, આત્મા છું, આત્મા છું કરતો કરતા એ પ્રેક્ટિસ કરતા કરતા છેક ત્યાં સુધી ઉપર સુધી જાય. બરાબર. અને આપણને શું થયું, તો કે આપણને કૃપા એ કરીને મળી ગયું આખું. એટલે આપણો જે પુરુષાર્થનો ભાગ હતો એ ભાન થયા પછી ચાલુ થયો. બરાબર. એટલે ગોઠવણી 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 એ નિરંતરનો પ્રયોગ છે આપણો. કે જ્યાં સુધી શબ્દની પણ જરૂર ના પડે, કે હું શુદ્ધાત્મા જે શબ્દનું પણ અવલંબનની જરૂર ના પડે ત્યાં સુધીનો પુરુષાર્થ ચાલુ થયો. એ ત્યારે ત્યાં પહોંચ્યા પછી, શબ્દનું અવલંબનની જરૂર ના પડે ત્યાં સુધી પહોંચ્યા પછી હું શુદ્ધાત્મા છું એ અધ્યાસ સ્વરૂપે રહે. જેમ અહીંયા હું નામધારી અધ્યાસ સ્વરૂપે રહે છે, એ ત્યાં આગળ હું શુદ્ધાત્મા છું અધ્યાસ સ્વરૂપે રહેશે. પછી આખો જે મન વચન કાયાનો સંયોગ જે છે, અને એને જોડે સંલગ્ન જેટલી પણ સંયોગો જોડાયેલા છે, જેટલી પણ ફાઇલો જોડાયેલી છે, એ બધી ફાઇલ સ્વરૂપે દેખાશે. એટલે ગોઠવણી એ શરૂઆત છે. હા, એટલે હેન્ડલ માર 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 કરવું પડશે. ને તો શું થાય કે જરા હેન્ડલ મારવાનું ચૂકાયું ને તો આખું અંધારું આવી જાય છે. હા, એ તો આવી જ જાય ને અંધારું. એટલે કેવું છે, તો કે જેમ 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 આત્માની વેલ્યુ સમજાતી જશે ને, એમ ફાઇલ નંબર 1 જોડે જે ઉપયોગ સ્વરૂપે જે જાગૃતિ એ કરીને જે કામ લેવાનું છે ને કામ લઈ શકાશે. બરાબર છે. અત્યારે કેવું છે, તો કે બધું આત્માના ભોગે થઈ શકે છે. એ આખા દિવસની અંદર આપણે આપણું વ્યવહાર જોઈએ ને, તો કેટલો બધો વ્યવહાર એવો છે કે આપણે આત્માના ભોગે કરી રહ્યા છીએ. બરાબર છે. હવે આનું આપણે નોટિંગ કરીએ, આનું લિસ્ટિંગ કરીએ ને તો એ જાગૃતિ વધી જશે. આખા દિવસમાં આપણે આત્માના ભોગે કેટલો વ્યવહાર થયો, આ જાગૃતિ આવી તો એ બહુ મોટું કામ થઈ જાય. બરાબર છે.
એ પણ એક એટલે પ્રકારની ક્યાં ક્યાં જાગૃતિ જ ઉપયોગ છે ને. હા એટલે ક્યાં ક્યાં ઉપયોગ ચૂકાઈ જાય છે ને એ ખબર હા પડતી થઈ જશે. હા, એ ખબર પડતી થઈ જશે. આત્માના ભોગે વ્યવહાર થયો, આજ્ઞા ચૂકવીને વ્યવહાર થયો. આત્માના ભોગે એટલે કે વ્યવહાર આજ્ઞા ચૂકવીને જે વ્યવહાર થયા એનું હા નોટિંગ થશે ને એટલે આપણી જોડે હિસાબનો ચોપડો હોય ને તો હા આપણને ખબર પડે ક્યાં ભૂલ થાય છે. બરાબર. હવે હિસાબનો ચોપડો જ ના હોય તો ભૂલ ક્યાં થાય છે કેવી રીતના ખબર પડે? કેવી રીતે ખબર પડે? બરાબર છે. એટલે આપણે આપણું જે હિસાબનો ચોપડો જે રાખવો જોઈએ ને શુદ્ધાત્માનો ચોપડામાં આજે મારે શુદ્ધાત્માના ચોપડામાં આટલી રકમ જમા કરવી છે એ ટાર્ગેટ બનાવવો પડે. કરેક્ટ. દાદા ભગવાન શું કહેતા હતા કે અમારે મહિનાની અંદર 100 અપમાનની કમાણી કરવી છે. શું કે 100 અપમાનની કમાણી 100 કરવી છે. અપમાનની કમાણી કરવી છે. અપમાન આવે એને કમાણી કહેતા. કમાણી કીધી. હા એટલે દિવસના સામાન્ય રીતે ગણીએ તો 3 થી 4 અપમાન થયા. હવે એ કમાણી કીધી એટલે આપણે જોઈએ તો કે દિવસમાં આજે એક જ અપમાન ચારની જગ્યાએ એક જ અપમાન આવ્યું તો લોસ કર્યો કે નહીં 3 અપમાનનો? હવે એની એ જ વસ્તુ આપણે વ્યવહાર પક્ષે લઈ જઈએ ખાલી તો કે આજનો ટાર્ગેટ બનાવ્યો હોય કે મારે 50,000 રૂપિયા કમાવા છે કે 10,000 રૂપિયા કમાવા છે. હવે એમાં 2,000 રૂપિયા કે 9,000 કમાયા ને ખાલી 1,000 ઓછા રહે તો કેટલો અંદર રહે ખટકો? ના રે. કે આ એક સોદો પડી ગયો હોત ને તો આ ટાર્ગેટ પૂરો થઈ જાય. એટલે બીજા દિવસે કેવી મહેનત કરે? ડબલ. ખ્યાલ આવ્યો? હવે અહીંયા આગળ એ કમાણી આપણને સમજાતી નથી. કરેક્ટ. ઉપયોગ ચૂક્યા એટલે ખોટ ગઈ અને ઉપયોગ સચવાયો તો કમાણી થઈ. હવે એ ઉપયોગની કિંમત એ કમાણી છે એ ખ્યાલ નથી આવતો આપણને. એટલે દાદા શું કે અમે બીજા દિવસે 3-4 અપમાન તો એ છે અને બીજા 3 ગઈકાલના પેન્ડિંગ રહ્યા. અમે 7 અપમાન કેવી રીતે શોધીએ અમે કે આ જગ્યાએ જઈશું તો અપમાન મળશે મને એટલે કે જઈને કમાણી કરી આવીએ અમે. હવે આપણે આમાંની કેટલી કમાણી કરી? ખરી વાત છે. આપણે જવું હોય તો કઈ જગ્યા શોધીએ કે જ્યાં માન મળે ને એ જગ્યા શોધીએ છીએ. એટલે શું કીધું કે અપમાન એ આત્માનું વિટામિન છે. કે એ અપમાન થશે તો આત્મા મજબૂત થશે. આપણી પ્રગતિ થશે. એ આપણી કમાણી થશે. આપણી. કારણ કે આ દેહાદ્યાસ એટલો બધો લઈને આવેલા છે એમને તૂટે એવો નથી. બરાબર છે. એટલે જેટલી અપમાન વાળી જગ્યાએ ફરીએ ને એટલી કમાણી થાય આપણી. આપણે ફરીએ કઈ જગ્યાએ કે બધા સારું સારું આપણને કે આપણા વખાણ કરે આપણને માન આપે ત્યાં ફરીએ આપણે. આપણું મન પસંદ બધું થતું હોય એ જ જગ્યાનું આપણે ચોઈસ કરતા હોઈએ છીએ. એટલે દેહાદ્યાસ પાકો થાય કે દેહાદ્યાસ છૂટતો જાય? પાકું થતું જાય છે અને ઉપયોગ ચૂકાઈ જાય છે. એ આખો એટલો બધો મોહ આવી જાય છે કે એ પણ ખ્યાલ નથી રહેતો કે ઉપયોગ ચૂકાઈ ગયો છે.
એટલે દાદા શું કહે કે આ જ્યાં જ્યાં અપમાન મળે, જ્યાં જ્યાં કમાણી થાય એવી જગ્યાએ જઈએ એટલે ઘા પડે. એ ઘા કોને પડે? દેહધારીને. ફાઇલ નંબર 1 ને. અહંકારને ઘા પડે. અહંકારને. રાઈટ રાઈટ. અહંકારને ઘા પડે એટલે શું થાય? હા, ઈ ફ્રેક્ચર થતું જાય. નહીં, અંતસ્કરણ લાલ ચોળ થાય અંદર. હા હા, રાઈટ. અહંકારને ઘા પડે ને એટલે એટલું બધું અંદર લાલ ચોળ થાય, એટલું બધું સળગે, એટલું બધું સળગે. એટલે એ જે સળગે ને એની અંદર મન કેવું છે આપણું, બુદ્ધિ કેવી લઈને આવેલા છે એ ખબર પડે. અંતસ્કરણ આખું આપણું ખબર પડે આપણને. હા, આખું ઓપન થાય. લાલચોળ થયું ને, મને બોલી ગયા, મને બોલી ગયા એટલે બુદ્ધિની વિપરીતતા જે છે એ ખબર પડે. મન કેવું લઈને આવેલા છે એ ખબર પડે. ત્યારે ખબર પડે. હા, ત્યારે જ ખબર પડે. બરાબર છે. પોતાનો કેટલો પક્ષ લે છે, પોતાનો કેટલો પક્ષ લે છે એ ખબર પડે. કરેક્ટ. આ તો કેવું છે કે પોતાનો પક્ષ લે છે ને પાછા માનીએ શું આપણે કે મેં તો સંભાવે નિકાલ કર્યો. હા, બરાબર છે. એટલે કે બુદ્ધિએ કરીને આજ્ઞાનો એપ્લાય થયો છે. હા, બુદ્ધિ કરીને થયું. તપનો ભાગ તો ઉડી જ ગયો. હા, જ્યાં કમાણી કરવાની હતી તપનું. એ જે કમાણી કરવાનો સંજોગ આવ્યો હતો એ તો આખા દિવસમાં કેટલો બધો આવે છે સંજોગ કમાણી કરવાનો. દાદા કે તપ કરવાના ઘર બેઠા. ઘર બેઠા બધા તપાયેલા છે, ક્યાંય બહાર જવાનું નથી. નહીં. આખા દિવસમાં કેટલા તપ આવે છે, એમાં એ તપની અંદર આપણે કેટલા સંયમમાં રહી શકીએ છીએ. બરાબર. શરીરથી તપ આવે. હા, બરોબર. આવે કે ના આવે? આવે. શરીરથી શું તપ આવે? આ હાથ પગ ક્યારેક કઈ આપણને દુખે એવું બતાડે, માથું બતાડે, પછી ગરમી લાગે એ તપ આવે. ભૂખ લાગી, તરસ લાગે, માથું દુખ્યું, ઊંઘ આવી, પગ દુખ્યા, શરીર દુખ્યું, દાંત દુખે, પગ દુખે, દાઢ દુખે, આંખો દુખે, કાને સંભળાય ઓછું. કેટલા બધા શરીર કેટલા બધા તપ આપે. બહુ આપે છે. બરાબર છે. પણ આને તપ લાગે ખરા? મનને જ્ઞેય તરીકે કીધું દાદાએ. જ્ઞાન મળ્યા પછી મન જ્ઞેય તરીકે કીધું. અંતસ્કરણ જ્ઞેય સ્વરૂપે થઈ ગયું. શરીરની બધી ક્રિયાઓ જ્ઞેય સ્વરૂપે થઈ ગઈ. એ જ્ઞેય સ્વરૂપે કેટલું લાગે આપણને? નથી લાગતું. હવે જો અહીંયા આ જગ્યાએ આટલું પહેલો પાડોશી કીધું આપણને. શરીરે પહેલો પાડોશી, બરાબર છે. હવે ત્યાં આગળ જો આટલી એકતા થઈ જતી હોય તો બહારથી બીજું આવે તો ત્યાં આગળ કેવી રીતે જાગૃતિ રહે? બરાબર છે. દાદા શું કે દાઢ દુખે ને, દાઢ દુખે તો જાગૃતિ ઉભી થાય કે હું અવ્યાબાદ સ્વરૂપી એવો શુદ્ધાત્મા છું.
મન વચન Right. કાય બાધા પીડા સ્વભાવના છે. હું અવ્યાભાત સ્વરૂપી એવો શુદ્ધાત્મા છું. શરીર સાતામાં હોય તો જાગૃતિ જ ક્યાં છે? હા, બરાબર છે. આ તો શરીર ઉપર કંઈક આવે છે તો એ તો આપણી ઉપર ઉપકારી છે. ઉપકારી છે. હા, કે આપણે જાગ્રત રહી શકીને એને આપણને છૂટો પાડી દેવાનો. જાગૃતિમાં રાખે કે એ આપણને સમજાવવા માંગે છે કે તું માનીને ચાલે છે કે હું શરીર છું, તો કે શરીર નોય તું આત્મા છું. હા. જો તારું હોય તો તને દુઃખ આપે નહીં. જો તારું હોય તો તને દુઃખ આપે નહીં. અને નહીં. દુઃખ આપે છે એટલે સમજવાનું કે મારું નોય. હવે આખા દિવસની અંદર કેટલું કેટલું શરીર તપ આપતું હશે, પણ ત્યાં બરાબર તપ જેવું લાગે ખરું? આપણે સામાન્ય રીતે કશું કોઈ બહારનું કોઈ સંજોગ ના હોય, કોઈ હલાવવા વાળું ના હોય, કશું ના હોય તો એ મન જ્ઞેય સ્વરૂપે જીવાય ખરું? ના. દાદા કે મન નો સ્વભાવ શું છે? તો કે ફૂટ્યા જ રાખવાનું. એ હા. ફૂટ્યા જ રાખે છે. અને બીજું બાજુ કવિરાજ શું કે છે? દાદાએ જે રીતે કીધું કે મનના દેહ ને મોક્ષ કીધો. હા, રાઈટ. મનની ફિલ્મ આખી ધી એન્ડ થઈ જશે એને મોક્ષ. હા, મનના દેહ ને મોક્ષ કીધો. હા. હવે મનના દેહ ને મોક્ષ કીધો એટલે મનને કેવું નિર્જરવા દેવાનું છે? દાદા કે તીર્થંકરોને સમયવર્તી હોય. હા, તો સમયવર્તી હોય તીર્થંકર ભગવાન. સમયવર્તી હોય. અમારે એનાથી થોડુંક ઉપર હોય, થોડુંક ઉપર હોય. હવે એની સામે આપણે આપણું કાઉન્ટર પુલીમાં મૂકીએ, તરાજુમાં મૂકીએ તો આપણે મન જોડે કેટલા કેટલા જઈએ છે? ખરી વાત છે. કલાક નીકળે, કલાકો જતા રહે, દિવસો જતા રહે, ખબર ના પડે. હા. એક વિચારની અંદર એવા એ થઈ જઈએ તો કે દિવસો નીકળી જાય તો એ ખબર ના પડે. એટલે ક્યાંથી ક્યાં આવવાનું છે? ચિત્તની બાબતમાં દાદાએ શું કીધું? તો કે અનંતમાંથી અનેકમાં લાયા. હા. શું કીધું? અનંતમાંથી અનેકમાં લાયા. અનેકમાં આવી ગયા. અનેકમાંથી એકમાં જવાનું છે. બીજી બાજુ મનના સ્વભાવનું દાદાએ ખુલ્લું કરી આપ્યું. હા. તો કે મનના દેહ ને મોક્ષ કીધો. તો કે મન તીર્થંકરોને સમયવર્તી હોય. અમારે એનાથી થોડુંક વધારે એટલે સેકન્ડ જેવું હોય. હા. હવે આપણે કઈ જગ્યાએ છીએ? હજી તો મનના દોરે બધું જ ચલાઈ રહ્યું છે. એટલે મનના ચાલી રહ્યા છે એટલી ખબર પડે ને તો એ બહુ મોટી વાત થઈ ગઈ. ઉપયોગ તો દૂર રહ્યો હજુ. ઉપયોગ તો દૂર રહ્યો. આપણે દિવસમાં આખા દિવસમાં મન પ્રમાણે કેટલું ચાલીએ છીએ અને મન પ્રમાણે કેટલું નથી ચાલતા એટલી ખબર પડે તો એ બહુ થઈ ગયું. હા, એ પણ આપણી માટે જાગૃતિ જ છે. રાઈટ. ખાલી એક દાદા કહેતા હતા
આપતો પુત્રને હમ કે ગ્રાફ બનાવો, ગ્રાફ બનાવો. કે હા. મનમાં કયા વિચારો આવે છે એનો ગ્રાફ બનાવો. હમ હમ અબ્રહ્મચર્યના કેટલા આવે છે, લક્ષ્મી સંબંધી કેટલા આવે છે, અણહકના કેટલા આવે છે, બીજાને સુખ દેવાના કેટલા આવે છે, બીજાને દુઃખ દેવાના કેટલા આવે છે, કે એ બધો ગ્રાફ બને ત્યારે ખબર પડે આપણને હમ કે આપણું મન જે લઈ આવેલા છે કે કઈ પ્રકારનું છે. કરેક્ટ. છતાં મન, દાદા શું કે મન એ નાવડું પણ એવું છે કે તમારા ધ્યેય પ્રમાણે ચાલો, ધ્યેય નક્કી કરી નાખો ને તો એ પ્રમાણે ચાલે એવું પણ છે. હા. એને ધ્યેય પ્રમાણે ચલાવવું હોય તો ચાલે એવું પણ છે. ચાલે એવું પણ છે. કેટલી બ્રોડનેસ થી દાદાએ આખું વિજ્ઞાન ખુલ્લું કર્યું. હા. પાછું દાદા શું કે છે, આ જે અશુદ્ધ ચિત્ત થયેલું છે ને, હા. અશુદ્ધ ચિત્ત માંથી આખું મન ઉભું થયેલું છે. અશુદ્ધ ચિત્તમાંથી મન ઊભું થયું છે. હા, કરેક્ટ. કારણ કે અશુદ્ધ ચિત્ત વાળો ભાગ શું હોય તો કે એના અભિપ્રાય સ્વરૂપે ને વાણી સ્વરૂપે શું નીકળે અશુદ્ધ ચિત્ત હોય તો ક્યાં સારું છે ને આખું એવી રીતે મન ડેવલપ થયેલું છે. મન ડેવલપ થયેલું છે. એટલે દાદા શું કે તીર્થંકરો ને જ્ઞાનીઓના ચિત્ત કેવા હોય, એકદમ હવે શુદ્ધ. એમના ચિત્ત પ્યોર થઈ ગયેલા હોય તો મન કેવું હોય? હા, બરાબર છે. એટલે પછી મન એમને એટલે સમયવર્તી સમયવર્તી થઈ જાય. સમયવર્તી એની અંદર સમયવર્તી થઈ જાય. પેલું એક ના હોય. હા હા, એનું વેલ્યુ જ ના હોય. વેલ્યુ ના હોય. વેલ્યુ ના એટલે એવું નહીં એ જોઈ ખરતું જાય એમ. ખરતું જ જાય. હા, ખરતું જ જાય. એટલે પેલું શું શાસ્ત્રમાં કે ને, ઊભું થાય, સ્થિર થાય અને વિનાશ પામે. હા. એટલે એ આખું દેખાય. જ્ઞાની શું કે જલેબી જોવે ને, હા, એટલે આખું પરિણામ સ્વરૂપ દેખાય કે બને છે, થાય છે અને લેટ્રિન સ્વરૂપે બહાર નીકળી જશે. હા. એટલે કે એ આખું પરિણામ સાથે દેખાય. રાઈટ. હવે આખું પરિણામ સાથે દેખાય તો કેટલા સ્થિર થાય એની ઉપર? હા, બરાબર છે. ખ્યાલ આવ્યો? એટલે કે હા, મનની ખ્યાલ અંદર આવી. વિચાર ઉભો થયો, મનમાં આવ્યું કે મારે ભજીયું ખાવું છે, તો આપણે કેમ સ્થિર થઈ જઈએ? બહુ સરસ છે. પેલી જગ્યાના બહુ સરસ છે, ત્યાંના આવે ને તો મજા આવે ખાવાની. સ્થિર થઈ ગયા આપણે એની જોડે. પણ જ્ઞાનીને આખું પરિણામ દેખાય. એટલે ક્યાંય એ સ્થિર થાય નહીં, એને જ્ઞેય તરીકે જ દેખાય. ભજીયા ખાવાના પરમાણુ ફૂટ્યા છે તમને. કુદરત હિસાબમાં હશે તો કુદરત ભેગું કરી આવશે. એટલે પૂરું થઈ જાય. આટલી વાતે ના કરવાની હોય. આ તો એક એક્ઝામ્પલ સ્વરૂપે કઉ છું. જ્ઞાનીને તો આ વ્યવહાર ઉડી ગયેલો હોય, એમને તો જોવાથી બધું એ થઈ જાય. પણ આપણે એક ગોઠવણી સ્વરૂપે કે ભાઈ ઓ ભજીયું ખાવાનું મન થયું છે, હારતા જુઓ ને રાહ જુઓ ને, હિસાબમાં હશે તો આવશે. એટલે આપણે ચોંટીએ નહીં, ત્યાં આગળ નીકળી જઈએ. અને બહુ ખેંચ કરે તો પછી એની જોડે આગળ વાત કરવી પડે. ભાઈ સવારે જોવું નહીં ગમે નીકળશે ત્યારે, એટલી ગંધ મારશે. હવે જે વસ્તુ એની જોડે દાદા ભગવાન શું કે છે, આખો જે મોં ઉડાડવાની વાત કરી ને દાદા ભગવાને,
તો કે જે કંઈ પણ આપણે શરીરમાં નાખીએ છીએ, જે કંઈ પણ નાખીએ છીએ એ શરીરમાંથી બહાર કેવું નીકળે છે? તો આ શરીર ઉપર મોહ કેવી રીતે આવવો જોઈએ? આ શરીર ઉપર મોહ કેવી રીતના આવવો જોઈએ? જે નાખો, આંખથી જાય, કાનથી જાય, નાકથી જાય, જીભથી જાય, ગમે તે રીતે અંદર જાય તે બહાર કેવું નીકળે છે? એટલે કે બહાર, શરીરની બહાર જે કંઈ પણ પાછું નીકળે છે બધું સંડાસ છે. તો આટલી સરસ જલેબી શરીરમાં નાખી અને સંડાસ સ્વરૂપે બહાર આવે તો શરીર કેવું હોય અંદર? બરાબર. શરીર ઉપર કેટલો મોહ હોવો જોઈએ? ફીકું થવું જોઈએ, ફીકું જ થઈ જાય પછી. ફીકું જ લાગે પછી બધું. ખાલી આટલું ખબર પડે ને, હારું હું ગમે એટલું સારું સારું સુગંધીદાર નાખું છું તો નીકળે છે તો સંડાસ સ્વરૂપે જ, વાસ વાળું જ નીકળે છે. તો કઈ ઇન્દ્રિય ઉપર તમારે સંયમ રાખવાની જરૂર પડે? ઓટોમેટિક આવી જાય. ખાલી આટલું પરિણામ દેખાતું જાય ને કે હું જલેબી નાખું તો એ સ્વરૂપ છે, હું ભજીયું નાખું તો એ સ્વરૂપ છે, હું રસ નાખું તો એ છે, હું દૂધપાક નાખું તો એવી રીતે નીકળશે. જે નાખવું એ દાદાએ શું વાત કરી. બરાબર. છતાં બરાબર. બોલો સંતોષાને શું કહો છો? છતાં શરીર ઉપર જે મોહ છે ને એ ઉડતો નથી. એટલે આ પ્રયોગની ગોઠવણી કેવી છે અંદર? તો કે આ 5 આજ્ઞા સ્વરૂપે આ જેટલી ગોઠવણી થતી જાય ને, આ પરિણામ સ્વરૂપે દેખાતું જાય ને તો મોહ ઉડતો જાય, દેહાધ્યાસ આખો ઉડતો જાય. પોતાને દાદા શું કે પોતાને જે શરીર લઈને આવેલો છે એની ઉપર જેટલો મોહ છે એટલો બીજા બધા શરીર ઉપર મોહ રહેવાનો. હવે બીજાના શરીર ઉપર મોહ ઉડાડવા જાય છે પણ પોતાના શરીર ઉપરનો મોહ ઉડતો નથી, કેવી રીતનો ઉડવાનો? જ્યાં સુધી લઈને આવેલું શરીર એટલે કે પૂતગલ પૂરણ ગલન સ્વરૂપી છે એ સમજાય નહીં તો સામેવાળું પૂરણ ગલન સ્વરૂપી છે કેવી રીતના સમજાવવાનું? લઈ આવેલા મનને પૂરણ ગલન સ્વરૂપે નહીં સમજાય તો સામેવાળો કેવી રીતના પૂરણ ગલન સ્વરૂપે સમજાશે? બહુ સરસ વાત થઈ. એટલે આ મને ક્લિક થાય છે કે આ મન વચન કાયાને હજી ફાઇલ સ્વરૂપે એકદમ એક્ઝેક્ટ ફાઇલ જ સમજાઈ જશે ત્યારે જ બધી ફાઇલ તરીકે સમજાશે, ત્યારે જ બધું મોહ ઉડી જશે. હજી આ 1 નંબરની ફાઇલ બોલીએ છે ખરા, 1 નંબરની ફાઇલ બોલીએ છે ખરા કે આ પણ એ ફાઇલ તરીકે હજી બરોબર ઓળખાઈ નથી. ક્યાંથી ઓળખાય? હજુ તો કેટલા બધા લેયરો છે, કેટલી બધું અંદર પડેલું છે. તો કે આ જાગૃતિ, આ સમજ કરીશું ને ત્યારે ઉપયોગની ગોઠવણી પ્રોપર થશે. આ જેમ જેમ સમજાતું જશે ને, એટલે મલ્લીનાથ ભગવાન હતા ને, મલ્લીનાથ ભગવાન, ખબર છે. હવે આખો મોહ ઉડાડવા માટે પ્રયોગ શું મૂક્યો? આખો બધું રોજ ખાવાનું નાખતા હતા એમ રોજ ખાવાનું અંદર મહિના સુધી વર્ષ સુધી નાક કર્યું અને પછી જયારે ઢાંકણું ખોલ્યું ત્યારે ખબર પડી કે આ શરીરની અંદર છે શું? એક ખાલી પૂતળાની અંદર બનાવેલા પૂતળાની અંદર નાખી અને જો આટલી સ્મેલ આવતી હોય તો આ શરીરની અંદર તો કેટલો ગંદવાળો. હવે એ ગંદવાળો સમજાય છે ખરો?
હજુ તો એને રૂપાળું રાખવું ને રૂપાળું દેખાડવાની અંદર પડેલા છે. તે એના હા ઉપર અંદર ગંદવાડ છે ક્યારે સમજાશે? એટલે દાદાએ કીધું ચારિત્રમું વાત બરોબર છે કે એને લગ્નમાં જવું હોય તો તૈયાર કરો, આ કરો, તે કરો, પણ ગંદવાડો એ લક્ષમાં દેખાવો જોઈએ. હા કે આ શરીર શું છે, શેનું બનેલું છે, ને આની અંદરથી શું નીકળી રહ્યું છે, એ લક્ષ સાથે તૈયાર થાવ વાંધો નથી. બરાબર. ત્યારે એને ચારિત્ર મોહ કીધો. ડ્રામા વાળું. હા હા, આ તો હું અંદર કેટલો કચરો પડેલો છે, કેટલો ગંદવાડો છે તો દેખાતો જ નથી આપણને. બરાબર? બરાબર. જય જય શંકર, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ખૂબ સરસ સંતોષાનંદજી, જય સચ્ચિદાનંદ. ઓકે સંતોષાનંદજી, હવે આપણે થોડું સામાયિકની વાત કરીએ. હાજી મૂકું છું પદ. હાજી. સંભળાય છે ને? અમીબેન સંભળાય છે ને? આસક્તિ છે ત્યાં દુઃખ, સંભળાય છે? અવસ્તુની થતાં કિંમત, જરા હાની થઈ તો ગૂંચ, કશાયો એ જ છે કાંટા, નહીતર માનવી છે ફૂલ, કશાઈ સ્થાન જોઈને મૂંગું રહે ત્યાં જ ઉગશે. જગતના સ્થૂળ કાનૂને પહેલા નામ પીછે માલ, ખપે છે તેવું પહેલા દે, નહીં તો વાગે અવળા તાલ, થઈ જ્યાં કાચની કિંમત, હીરાના ત્યાં ઘટ્યા ભાવો, વધી સોનાની જ્યાં કિંમત, મનુષ્યના ગગડશે ભાવ, બધે સાપેક્ષ જ્યાં સંગત, સમજ મન કાચ તકલાદી, મમત આસક્તિની રંગત, ત્યાં દર્શન મોહે ગૂંચ પાડી, વિકર્ણ માત્ર છે વર્ગણ, ભરેલા ભ્રાંતિના ભૂસા, છતાં વિજ્ઞાન હિસાબી, ઊંચો છે ત્યાં ઊભી મૂર્છા,
ગૂંચો ને જોઈને જાણે સ્વરૂપે સ્થિર આત્મપ્રકાશ અહો દાદાઈ મોક્ષ પ્રદાન અકર में व्यक्त मूળ સિદ્ધાંત जगत सापेक्ष होवाથી जहाँ आसक्ति છે ત્યાં દુઃખ અહો દાદાઈ મોક્ષ પ્રદાન અકર में વ્યક્ત મૂળ સિદ્ધાંત. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, થોડો સમજાવો આપણે સાપેક્ષા. એક જ મિનિટ. જગત સાપેક્ષ હોવાથી જ્યાં આસક્તિ છે ત્યાં દુઃખ. એટલે શું કે છે? કે જગત સાપેક્ષ હોવાથી આસક્તિ છે, જ્યાં જ્યાં જગત સાપેક્ષ છે છતાં જ્યાં જ્યાં આસક્તિ છે ત્યાં ત્યાં દુઃખ છે. એટલે દાદાએ બહુ સારી ને સિમ્પલ શું કીધું? ઘરની અંદર બધા ભેગા થયા છે, એ કોણ ભેગું થયું છે? બધા હે દુશ્મનો, રજનીભાઈ? બધા દુશ્મનો કપાવા માટે કર્મો. તો કે રાગે દ્વેષે કરીને જે આપણે બીજ પાડેલા હતા એ બધા આપણને ભેગા થયેલા છે. કે રાગ દ્વેષના હિસાબો વાળા હતા ને એ બધા ભેગા થયેલા છે. હવે જે રાગ દ્વેષના હિસાબો વાળા હોય તો એની જોડે એનો હિસાબ ચૂકવવાનો હોય તો કેવી રીતને ચૂકવવો પડે? તો કે એની માટે આખી આ સમજણ કીધી. તો કે અવસ્તુની થતા કિંમત જરા હાનિ થઈ તો ગૂંચ. એટલે કે એક તો રાગ દ્વેષ કરીને હિસાબો ચાર્જ કરીને લઈને આવેલા છીએ. હવે એ જયારે ચૂકવવાની વારી આવે છે ત્યારે પાછો વસ્તુની કિંમત કરવાની જગ્યાએ પાછો અવસ્તુની કિંમત કરે છે. એટલે અવસ્તુની કિંમત કરે એટલે પાછું શું રહે આગળ? તો કે હાનિ થાય અને ગૂંચ ઉભી રહે. એટલે કસાયો એ જ છે કાંટા, નહીતર માનવી છે ફૂલ. કસાઈ સ્થાન જોઈને મૂંગો રહે ત્યાં જ ઉગશે ફૂલ. એટલે કે કસાયો એ જ છે કાંટા, એટલે કે એ કાંટા સ્વરૂપે છે. કસાયો કીધા કેમ? તો કે આત્મા ઉપર ઘાત કરે છે માટે એને કસાયો કીધા. એટલે કે કસાયો એ જ છે કાંટા, નહીતર માનવી છે ફૂલ. જો આ કસાય રૂપી કાંટા ના હોય તો માણસ રૂપી ફૂલ, માનવી છે ફૂલ. એટલે કે કેટલું સુંદર ફૂલ હોય. કસાઈ સ્થાન જોઈને મૂંગો રહે ત્યાં જ ઉગશે ફૂલ. એટલે કે કસાયનું સ્થાન જોઈને મૂંગો રહે ત્યાં જ ઉગશે ફૂલ. એટલે કે આ બધા ફૂલ એટલે પેલું કવિરાજનું પદ છે ને પાછું, વનરાના બાળકો ફૂલ ગણ જન્મે,
ફૂલડા ઝંખે છે જનની એક જ લગને, જ્ઞાન દૂધે પોષ્યા ગણા બાળકો છે તમને, વાત્સલ્ય મૂર્તિ તમે એક જ માં અમને. બાળકને માનું મિલન હૈયાનું હેત વહન, છલકંતા દૂધ શુક્લે ચેતનની મહેકી મોસમ, લખરે 84ની ટળી ગઈ સ્પંદના, ચેતન ચિરંતનની સજાત્મ સ્ફુરણ. તો કે આ જે ફૂલ ઉગશે ફૂલ, તો કે કેવી રીતના ફૂલ ઉગે? તો કે આવા જ્ઞાની ભેગા થાય ને ત્યારે કસાયના સ્થાનને જોઈને મૂંગા રહી શકાય, નહીં તો મૂંગા રહી શકાય એવું છે નહીં સાહેબ. બરાબર. આવા જ્ઞાની પુરુષ ભેગા થાય અને આપણ એમના થકી પોષણ મળે ને ત્યારે માનવી છે ફૂલ, એટલે કે માનવ ફૂલ સ્વરૂપે ઉગી શકે. અને માનવ ફૂલ તરીકે ઉગે એટલે શું કહેવાય? તો કે એ ભગવાન સ્વરૂપે થઈને ઉભો રહે. કારણ કે કસાયના સ્થાને જોઈને મૂંગા રહે ત્યાં જ ઉગશે ફૂલ. એટલે ભગવાનની દશા ખુલ્લી કરી નાખી આ પદમાં, લીટીમાં કવિરાજે. તો કે ભગવાનની દશા કેવી હોય? તો કે આવી દશા હોય ભગવાન. જગતના સ્થૂળ કાનૂને પહેલા દામ પીછે ખપે છે તેવું પહેલા દે, નહીં તો વાગે અવળા તાલ. એટલે જગતના સ્થૂળ કાનૂને પહેલા દામ પીછે માલ, એટલે કે પહેલા આપવું પડે પછી મળે. ખપે છે તેવું પહેલા દે, નહીતર વાગે અવળા તાલ. એટલે કે તારે જોઈતું હોય એવું વાલ, નહીં તો અવળા તાલ વાગશે. તારે જોઈએ છે સુખ અને આપે છે દુઃખ, તારે જોઈએ છે માન અને કરે છે અપમાન. આખો દિવસ બીજાના અહંકારને ઠેસ પહોંચાડ કરે એટલે સામે મળે શું? તો કે અહંકારને ઠેસ જ મળે, બીજું કશું ના મળે. એટલે કે જેવું આપવું છે, જેવું જોઈએ છે એવું પહેલા આપવું પડે. એટલે કે થઈ જ્યાં કાચની કિંમત, હીરાના ત્યાં ઘટ્યા ભાવ. વધી સોનાની જ્યાં કિંમત, મનુષ્યના ગગડશે ભાવ. એટલે જ્યાં કાચની કિંમત એટલે કે પૂતગલની કિંમત કરી, હીરાના ત્યાં તૂટ્યા ભાવ. એટલે કે આત્માના ભાવ તૂટી ગયા બધા. કાચની કિંમત કરી નાખી પણ આત્માની કિંમત થઈ શકી નહીં. વધી સોનાની જ્યાં કિંમત, મનુષ્યના ગગડશે ભાવ. એટલે કે અત્યારે સામાન્ય રીતે વ્યવહાર જોઈએ આખો, તો કે સોનાની વેલ્યુ એટલી કરી નાખી છે કે સામે માણસ ભેગો થયો છે, મિશ્ર ચેતન ભેગું થયું છે, કે એની કિંમત જતી રહી. એટલે કે સોનાની કિંમત કરશે પણ માણસની કિંમત નહીં કરે. જે સોનું ક્લેમ નથી કરવાનું એની કિંમત થશે, પણ જે ક્લેમ કરે છે એની કિંમત થશે નહીં. એટલે કે હીરાની કિંમત થાય તો કાચની કિંમત ગગડે, અને માણસની કિંમત થાય તો સોનાની કિંમત ગગડે. પણ આત્મા પકડાતો નથી, એની કિંમત થતી નથી, એટલે સોનાની કિંમત થઈ ગઈ છે, કાચની કિંમત થઈ ગઈ છે. શેનાથી પોતે બંધાય છે ને એ ખબર નથી પડતી. કાચની કિંમત કરે છે એટલે રાગ દ્વેષ ઉભા થાય છે, સોનાની કિંમત કરે છે એટલે રાગ દ્વેષ ઉભા થાય છે. અને રાગ દ્વેષ ઉભા થાય એટલે સામે કોણ છે એની કિંમત થાય નહીં. એટલે હિસાબની અંદર, હિસાબના ચક્કરની અંદર જન્મ મરણના ચક્કર ચાલુ ને ચાલુ રહે છે, ફર્યા રાખે છે. બધે સાપેક્ષ જ્યાં સંગત, સમજ મન કાચ તકલાદી, મમત આ શક્તિની રંગત, ત્યાં દર્શન મોહે ગૂંચ પડી. એટલે કે અંદર
જગતને આખું સાપેક્ષ માની એવું અંદર ગાઢ કરે છે, એવું અંદર ગૂંટ ગૂંટ કરે છે, એટલે કે મમતાશક્તિ રંગત, એટલે એની આસક્તિની અંદર એટલો બધો ગૂંચાય છે, એટલો બધો ગૂંચાય છે, એટલે કે દર્શન મોહે ગૂંચ પાડી, એટલે કે ગૂંચ પાડી દર્શન મોહે, એટલે કે નવું ચાર્જ એવું કરે છે કે પાછું એવું આગળ ભોગવટામાં આવે. એટલે આગળ પાછું શું કીધું? ત્રિકરણ માત્ર છે વર્ગણ, ભરેલા ભ્રાંતિના ભૂસા, છતાં વિજ્ઞાન હિસાબી, ગૂંચો છે ત્યાં ઊભી મૂર્છા. એટલે કે આખું ત્રિકરણ કેવું ઊભું કરી નાખ્યું દર્શન મોહે ગૂંચ પાડીને? તો કે વર્ગણ સ્વરૂપે. એટલે વર્ગણ કોને કહેવાય દાદા? કે તો કે વર્ગણ એટલે કોને કહેવાય? તો કે આપણે પોતે કોણ છે એની સમજ પડવા ના દે અને એના ધાર્યા પ્રમાણે ચલાયા કરે, એને વર્ગણ કે. એટલે દાદા શું કે ચંચળના દેહ, કાશીના દેહમાં ચંચળ ઘૂસે ને એટલે કાશીનું અસ્તિત્વ આખું ભૂલાવડાવી દે અને ચંચળના અસ્તિત્વ એ આખું વ્યવહાર કરે. એટલે કે કાશીને હિન્દી કે અંગ્રેજી કે બંગાળી ના આવડતું હોય પણ ચંચળને આવડતું હોય ને તો એ ભાષા બોલે. કાશી નોનવેજ ના ખાતી હોય પણ ચંચળ નોનવેજ ખાતી હોય તો એ ખાવાનું ખાતી થઈ જાય. એટલે કે આખું વળગણ, એટલે કે આ ત્રિકરણ માત્ર છે વર્ગણ, ભરેલા ભ્રાંતિના ભૂસા, એટલે કે એ ભ્રાંતિના ભૂસા એવા ભરી નાખેલા છે, આ એવી વર્ગણ વળગેલી છે તો કે પોતાનું અસ્તિત્વ જે છે એનું ભાન ભૂલાવડાવી દીધું. હું કોણ છું એનું આખું ભાન ઉડાડી દીધું છે, ભૂલાવડાવી દીધું છે. એટલે આગળ શું કીધું? છતાં વિજ્ઞાન હિસાબી, ગૂંચો છે ત્યાં ઊભી મૂર્છા. એટલે કે મૂર્છા કઈ જગ્યાએ ઊભી રહી છે, પોતે બેભાન કઈ જગ્યાએ થાય છે? તો કે જ્યાં ગૂંચો ઉભેલી છે ને ત્યાં બેભાન થઈ જાય છે, ત્યાં મૂર્છા ફરી વળે છે. એટલે આગળ શું કીધું? ગૂંચોને જોઈને જાણે સ્વરૂપે સ્થિર આત્મ પ્રકાશ, અહો દાદાઈ મોક્ષ પ્રદાન, અક્રમે વ્યક્ત મૂળ સિદ્ધાંત. તો કે આ અક્રમના સિદ્ધાંતે કરીને ચલાશે ને ત્યારે આપણું કામ થશે. એટલે બહુ મોટો પુરુષાર્થ છે આજ્ઞા દ્રષ્ટિનો. એ આજ્ઞા દ્રષ્ટિનો પુરુષાર્થ જેમ જેમ મંડાશે ને એમ એમ આખું પોતાપણું છે, જગત સાપેક્ષ છે, એટલે જગત સાપેક્ષ એટલે કે મન વચન કાયા એ સાપેક્ષ છે આપણને ખબર પડશે. બહુ સરસ, બરાબર? બહુ સરસ. આપણો હવે ટાઈમ થઈ ગયો, ત્રિમંત્ર બોલાવો. ઓકે, આરતીબેન ફોલો કરજો. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો ઉવઝાયાણમ, નમો લોય સૌવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, ऐसो पंचनमुकारो, ऐસો પંચનમુકારો, સૌવ પાવકપણાસણો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સંવેસે, મંગલાણમ ચ સવ્યેસિમ, પડમમ હવૈ મંગલમ. પદ્મમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આત્માઓ, હવે પછીનો પ્રોગ્રામ કાલે સવારના 6:30 વાગે વિધિમાં મળીશું, તો જરૂર પધારજો. જય